ઘણી વખત સેવામાં વધારે ફૂલ જ્યારે ઘરે ઉત્સવ હોય તો ઉત્સવમાં ઉમંગમાં જ બધા આવે શું વધારે ઉત્સવ હોય ઘરે કોઈ ભૂલી જવાય છે. ભૂલી જવાય. હા વાંધો નહીં, ચાલે ચાલે વાંધો નહીં. પછી જઈએ આપણે બીજું વચન કે શ્રી ધોળીમાં મહાપ્રભુના વચન છે આમાં પ્રસંગ તો છે પણ એના આધારે આપણે એક વસ્તુ સમજી શકીએ ગતિ જાતે તો હોય કોઈ ક્રમ નહીં હોય ચક્રમાં એટલે એમાં કોઈ ચિંતા નહીં કદાચ કોઈ છોકરાને કાંઈ પણ વળી જાય એટલા માટે આપણા વડીલોએ છેલ્લે એક વિવિધ દૃષ્ટિથી શ્રમ ભોગનો પણ એક પ્રકાર આપ્યો છે કે કદાચ એવું આપણને લાગતું હોય કે કંઈક કોઈ સેવક ભાવથી કંઈક સેવક મર્યાદાનું ઉલ્લંઘન થવાના કારણે કંઈક ત્રુટિ થઈ ગઈ હોય તો એના કારણે શ્રી પ્રભુને કંઈક શ્રમની અનુભૂતિ થઈ હોય એવું જો આપણે હૃદયમાં ક્લેશ હોય તો આપણા પૂર્વજોએ વડીલોએ બહુ સારી વ્યવસ્થા કરી છે શ્રમ ભોગની એ શ્રમ ભોગ પ્રભુને અર્પણ કરવાનું અને અર્પણ કર્યા પછી અને ગાયોને ખવડાવવી એના ઘણા પ્રસંગો આપણા વાર્તા સાહિત્યમાં આપણને ઉદ્ધત થાય છે એટલે વધારે ચિંતા નહીં કરતા